ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાય સમયથી બે એક એવા નેતા છે એ બે નેતાના બયાનોની ચર્ચા સમગ્ર રાજ્યમાં થતી હોય છે। આ બંને નેતાની વાત કરીએ તો બંને નેતા અલગ અલગ પાર્ટીના છે અને બંને નેતાના જે નિવેદનો આવે છે એ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા પણ હોય છે, સાથે સાથે વિવાદાસ્પદ પણ ખૂબ હોય છે। આ બંને નેતાનું જો વાત કરીએ તો તે છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જો ભરૂચના 7 ટર્મથી સાંસદ છે અને ભાજપના દિગ્ગજ આદિવાસી નેતા છે। અને તેમની સામે જે નેતા જે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે, એ પહેલી જ વાર ધારાસભ્ય બનીને ચૂંટાયા છે, પરંતુ બંને નેતા એકબીજા પર આક્ષેપને પ્રતિ આક્ષેપ કરતા હોય છે। હાલમાં જ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ડેડિયાપાડા ખાતે મનરેગા યોજનાનું જે નામ બદલીને જી રામજી કરાયું છે, જેનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર તેમને મનરેગા યોજનાનું જે નામ બદલાયું છે અને જી રામજી કરાયું છે તે વિશે તો વાત કરી હતી। સાથે સાથે ધારાસભ્ય ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી પર પણ તેઓએ આકરા પ્રહાર કર્યા હતા અને એમને વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યા હતા। ત્યારે તેઓ શું બોલ્યા હતા તે સૌપ્રથમ જોઈએ। ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા। આદિવાસીનો ઓળખ આપે છે, એ કહ્યું એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે અને પાછા એક બેલા આટલા એક બેન છે, એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે। એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને, કાકો બોલતો બંધ કરી દઈશ, બધાય બોલવું પડે। એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય, આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે। ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને કરતો પડે। તો તમે જોયું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ચેતર વસાવા વિશે શું બોલ્યા। ત્યારે બંને નેતાની જે વાત કરીએ તો બંને નેતા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે, જેની જો વાત કરીએ તો બંને વચ્ચે જે આક્ષેપોનો દોર જે છે એ ક્યારથી શરૂ થયો તેની વાત ઘણાને નહીં ખબર હોય તો અમે તમને જણાવીએ કે ભરૂચ લોકસભાની ચૂંટણી હતી ત્યારથી બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા આવ્યા છે। કારણ કે ભરૂચ લોકસભા સીટ પર મનસુખભાઈ વસાવા જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે તેઓની સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર ચેતર વસાવા હતા। ચેતર વસાવા તે હારી ગયા હતા, પરંતુ ત્યારબાદ પણ મનસુખભાઈ વસાવા અને ચેતર વસાવા વિશે વાર પ્રતિવાર કરતા જોવા મળે છે। મનસુખભાઈ વસાવા ચેતર વસાવા માટે ખુલીને બોલતા હોય છે, ત્યારે સામે ચેતર વસાવા પણ જ્યારે પણ નિવેદનો કરતા હોય છે તો મનસુખભાઈ વસાવા વિરુદ્ધ તેઓ બોલતા હોય છે। ત્યારે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે। ત્યારે તેનું જો કારણ જોવા જઈએ તો બંને આદિવાસી નેતા છે। અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનો વ્યાપ ધીરે ધીરે નર્મદા જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ સહિત અન્ય આદિવાસી વિસ્તારમાં વધી રહ્યો છે। ચેતર વસાવા સમગ્ર ગુજરાતની અંદર કહી શકાય કે એક મોટા આદિવાસી નેતા તરીકે ઉભરી રહ્યા છે અને બીજી તરફ તેમને કાઉન્ટર કરવા માટે આવું વિસ્ફોટજનક જે નિવેદન અને આવા આખા બોલા જો કોઈ નેતા અત્યારે જો દેખાતા હોય તો મનસુખભાઈ વસાવા છે। મનસુખભાઈ વસાવા ચેતર વસાવાની વિરુદ્ધ ગમે ત્યારે ગમે તે કાર્યક્રમ હોય બોલતા હોય છે અને તેઓ કોઈ પણ આક્ષેપ કરતા ખચકાતા નથી। ત્યારે બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે। હાલમાં જે મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપ્યું છે, જેને લઈને હજુ સુધી ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓ તરફથી હજુ કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ ચોક્કસ આવશે, કારણ કે તેઓ પણ મનસુખભાઈ વસાવા જ્યારે બોલતા હોય છે ત્યારે એ જે છે એમનો નિવેદન પણ આવતું હોય છે અને તેઓ મનસુખભાઈ વસાવા પર પણ વાર કરતા હોય છે। એટલે કે બંને નેતાઓ એકબીજા પર વાર પ્રતિવાર કરતા જોવા મળ્યા છે। ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બંને નેતાઓ એકબીજા પર વાર પ્રતિવાર કરતા જોવા મળશે। ત્યારે બંને નેતાના જે નિવેદનો છે એ નિવેદનો લઈને ભાજપને કેટલો ફાયદો થાય છે અને આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થાય છે તે તો જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી સમગ્ર ગુજરાતની અંદર બંને આદિવાસી નેતાઓ જે છે એઓના નિવેદનોને લઈને ભારે વિવાદ થતો હોય છે અને બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળતા હોય છે। ત્યારે જોવાનું રહેશે આગામી દિવસોમાં બંને નેતાઓના શું નિવેદનો આવે છે। બીજી જો ખાસ વાત કરીએ તો બંને જે નેતાઓ છે બંને નેતાઓ વચ્ચે ઉંમરનો પણ ખાસો ફરક છે। મનસુખભાઈ વસાવા સિનિયર નેતા છે, ચેતર વસાવા યુવા નેતા છે, પરંતુ બંને એકબીજા પર વાર પ્રતિવાર કરતા હોય છે। સાથે સાથે વાત કરીએ તો બંનેને આમ જોવા જઈએ તો કૌટુંબિક મામા ભાણેજ થાય છે અને મનસુખભાઈ વસાવા એ વાત સ્વીકારતા પણ હોય છે કે તેઓ કૌટુંબિક એમના ભાણેજ થાય છે ચેતર વસાવા।
પરંતુ મનસુખભાઈ વસાવા સ્પષ્ટ કહે છે કે બંનેની વિચારધારા અલગ છે. હું મારી વિચારધારાથી ભાજપમાં છું અને એ એની વિચારધારાથી આમ આદમી પાર્ટીમાં છે, એવું મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ચેતર વસાવા માટે બોલે છે. ચેતર વસાવા પણ મનસુખભાઈ માટે જ્યારે બોલતા હોય છે ત્યારે ખુલીને બોલતા હોય છે. ત્યારે તાજેતરની અંદર જે મનસુખભાઈ વસાવાએ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેને લઈને હજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તરફથી કોઈ જવાબ તો નથી આવ્યો, પરંતુ ચોક્કસ લાગી રહ્યું છે કે ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એ ચોક્કસ નિવેદન આપશે. પરંતુ ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી વિસ્તારની અંદર આ બંને નેતાઓના નિવેદનોની ભારે ચર્ચા થતી હોય છે, કારણ કે બંને પોતપોતાની રીતે એગ્રેસિવ નેતાઓ છે. બંને નેતાઓ છે એ ક્યારે પણ બોલવામાં ખચકાતા નથી. બંને નેતાઓ હોય છે પ્રજાના માટે બોલતા હોય છે. મનસુખભાઈ વસાવાની વાત કરીએ તો મનસુખભાઈ વસાવા રેતી માફિયા માટે બોલતા હોય છે, ત્યારે પોતાના જ પક્ષના નેતાઓ વિરુદ્ધ પણ બોલતા તેઓ ખચકાતા નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની વાત કરીએ તો એ પણ જ્યારે પ્રજાના કોઈ મુદ્દા હોય છે ત્યારે ખુલીને બોલતા હોય છે. તેઓ વિપક્ષમાં છે, પરંતુ ત્યારે નાના મોટા કોઈ પણ જાતના લોકોના કાર્યક્રમો હોય કે અથવા તો પછી કોઈ ધરણા પર બેઠું હોય કે પછી કોઈ ખાનગી કંપનીમાં કામ કરતા જે કામદારો હોય એવોનો જો સમસ્યા હોય તો ધારાસભ્ય ચેતર વસાવા દોડીને જતા હોય છે. આમ બંને નેતાઓ એકબીજાને વિરુદ્ધ જોવા મળતા હોય છે, પણ ઘણા મુદ્દા એવા હોય છે કે બંને નેતાના નિવેદનો એક સરખા પણ આવતા હોય છે અને બંને નેતાઓ એકબીજાના સાથે જે એકબીજાની વાતને સમર્થન પણ આપતા હોય છે, એવા પણ નિવેદનો આવતા હોય છે. આમ મનસુખભાઈ વસાવા અને ચેતર વસાવા બંને અલગ અલગ પક્ષમાં છે, પરંતુ બંનેના નિવેદનો ભારે ચર્ચામાં રહેતા હોય છે અને બંનેના નિવેદનો ભારે વિવાદાસ્પદ પણ હોય છે અને ખૂબ વાયરલ પણ થતા હોય છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી આવનાર છે, ત્યારે બંને નેતાઓના નિવેદનો કેવા આવે છે અને બંને નેતાઓ કઈ રીતના નિવેદનો આપે છે એ જોવાનું રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.